હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. સૌને પહેલાં મારા જય શ્રી કૃષ્ણ. ગાઈઝ, આપના સાથ અને સહકારથી મેં જે વસ્તુની શરૂઆત કરી હતી એમાં હું થોડી આગળ વધી રહી છું. આમાં તમારા સાથ અને સહકારની મને ખૂબ જરૂર છે. તો ચાલો, આજની મારી રેસીપી છે મોતીચૂરના લડ્ડુ. મોતીચૂરના લડ્ડુ બનાવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડે અને કેવી રીતે બને તે આપણે જોઈએ. હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું મોતીચૂરના લડ્ડુ. મોતીચૂરના લડ્ડુ બનાવવા બિલકુલ આસાન છે. ચાલો આપણે મોતીચૂરના લડ્ડુ બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેં અહીંયા 1 કપ જેટલું, 1 જ કપ હશે મેં ચણાનો લોટ લીધો છે. હવે આપણે એમાં કશું જ એડ કરવાનું નથી. એમાં પાણી રેડી અને એનું પહેલાં બેટર બનાવવાનું છે. ચાલો આપણે પાણી રેડીને એનું પહેલાં બેટર બનાવી દઈએ. કોઈ બી વસ્તુ ઇમ્પોસિબલ નથી. તમે જો ઘરે બનાવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી બનશે. થોડું એમાં ધ્યાન આપવું પડે, બાકી તમારી વસ્તુ બહુ સરસ અને બજાર જેવી સુંદર તૈયાર થાય છે. હવે આપણે એમાં થોડું કરીને પાણી એડ કરીશું. એક સાથે બધું પાણી એડ કરવાનું નથી. જો બહુ એડ કરવા જશો તો એમાં લમ્સ પડી જવાના ચાન્સીસ વધુ રહે છે. એટલે થોડું કરીને એડ કરીશું પાણી. હજી એમાં થોડું પાણી રેડીશું. બહારથી મળતી મીઠાઈઓમાં શું ઉમેરેલું હોય, કેવું હોય આપણને ખબર હોતી નથી. બાકી ઘરે બનાવીએ ત્યારે આપણને સંતોષ થાય કે આપણી ઘરની વસ્તુમાં આમાં કશું બીજું કંઈ ઉમેરેલું નથી. એટલે ખાવાની પણ મજા પડે અને આપણા હેલ્થ માટે પણ બહુ સારી બને. હવે આને આપણે થોડીવાર માટે રહેવા દઈશું. તો ગાઈઝ, અહીંયા થોડીવાર રહેવા દીધું હતું બેટર, એટલે કેવું સરસ અને મસ્ત સ્મૂથ બેટર થઈ ગયું છે. હજી આપણે થોડું બેટર પાતળું કરવાનું છે. બસ આ રીતનું બેટર પાતળું કરવાનું છે કે જેથી ફટફટ બુંદી એમાંથી સરી પડે. હવે આપણે એમાં એડ કરીશું પિંચ જેટલું સોડા. બહુ નહીં, એક સામાન્ય થોડા સોડા એમાં ઉમેરવાના છે. એટલામાં મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આખું તેલ ગરમ થશે એટલામાં અહીંયા આપણી પ્રોસેસ થઈ જશે. હવે આપણે એમાં એડ કરીશું 1 ચમચી જેવું તેલ. આ રીતે પહેલા આપણે બુંદીને કાઢી લઈશું. જોઈ શકો છો કે આ રીતે આપણે પહેલા બધી બુંદી કાઢી લઈશું. બરોબર ક્રિસ્પી અને થવા દઈશું. બુંદીને થોડી ક્રિસ્પી થવા દઈશું. જોઈ શકો છો કે આમ કરો એટલે અવાજ આવી તેવી બુંદી આપણે ક્રિસ્પી તળી લઈશું. એવી રીતે આપણે બધી બુંદી બનાવી દઈશું. ગાઈઝ, આ રીતની ઝીણી બુંદી બનાવી લેવાની. હવે આપણે આ સ્ટેજ ઉપર કોઈને જો બુંદી વધુ મોટી લાગતી હોય તો તમે એને મિક્સરમાં ક્રશ કરી શકો છો. મિક્સરમાં સહેજ બંધ ચાલુ કરીને ક્રશ કરી દેવાની કે જેથી બુંદી ઝીણી થઈ જાય. હું અહીંયા ક્રશ કરતી નથી. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ, એટલે કે મોતીચૂરના લડ્ડુ માટે બનાવી લઈએ આપણી ખાંડની છાશ. જો ગાઈઝ, અહીંયા મેં ખાંડ લીધી છે અને એમાં એડ કર્યું છે પાણી. હવે આપણે અહીંયા એડ કરીશું કલર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે, પણ જો બજાર જેવું જોઈતું હોય તો એમાં તમારે કલર એડ કરવો જરૂરી છે. અહીંયા હું કલર એડ કરું છું. જોઈ શકો છો કે આપણી બધી છાશની અંદર એબ્ઝોર્બ થઈ ગઈ છે, એટલે કે શોષાઈ ગઈ છે. હવે આપણે ગેસ
બંધ કરીશું. હવે આપણે એને બીજામાં ટ્રાન્સફર કરીશું. હવે એને બરાબર ઠંડુ જોઈ શકો છો કે આપણું બેટર હવે બિલકુલ ઠંડુ થઈ ગયું છે. આપણે એમાં એડ કરીશું શક્કરટેટીના બીજ અને આપણે આમાં ઘીનું ટેસ્ટ આપવા માટે એડ કરીશું 2 ચમચી જેવું ઘી. થોડા એડ કરીશું પિસ્તાની કતરણ. ચાલો હવે આપણે વાળી દઈશું લડ્ડુ. પિસ્તાથી ગાર્નિશ કરીશું. જોઈ શકો છો કે આપણે મોતીચૂરના લડ્ડુ કેવા સરસ અને બજાર જેવા બિલકુલ મસ્ત તૈયાર થઈ ગયા છે. જોઈ શકો ઘરે બનાવવા બિલકુલ આસાન છે ગાઈસ. તમે ઘરે બનાવજો અને ટ્રાય કરજો, ચોક્કસ સરસ મળશે. મોતીચૂરના લડ્ડુ પસંદ આવ્યો હોય પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.